અને સૌથી પહેલા નરેન્દ્ર મોદી શ્રી સાહેબને મળવા માંગુ છું. અવૃદ્ધ મહિલા કોણ છે અને તે સરકાર સમક્ષ પોતાની કઈ રજૂઆત કરી રહી છે? નાસિરનગરમાં થયેલા ડિમોલિશનનો મુદ્દો શહેરભરમાં ગરમાયો છે. ત્યારે નાસિરનગરના રહીશોનું કહેવું છે કે નોટિસ આપ્યા વગર આ ડિમોલિશન કરવામાં આવ્યું છે. ત્યારે જમીન માલિક પારસી સમુદાયની એક વૃદ્ધ મહિલાનો વિડીયો સામે આવ્યો છે. એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. એમાં ઘણી જમીનો અમે કોર્પોરેશનને આપેલી છે અને એક જમીન એમને સ્કૂલ બનાવવા માટે દાનમાં આપેલી છે. જે જમીનો પર છોકરાઓ વસી ગયેલા છે. વધુમાં તે વૃદ્ધાએ જણાવ્યું કે સમાજના કહેવાતા આગેવાનો તે લોકોની જે બધી મદદ કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે. અને જે બધા સમાજના કહેવાતા આગેવાનો એ લોકોને જે બધી મદદો કરી રહ્યા છે તે પોતાની રોટલી શેકવા માટે છે. બાકી કોઈના પર હમદર્દી બતાવવા કરે છે એવું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે આટલા વર્ષોમાં કોઈએ એક પૈસો ખર્ચ્યો નથી કે એ લોકોની કોઈ મદદ કરી નથી. જે ડિમોલિશન કરેલું છે એ કોર્પોરેશન પોતે પોતાની જમીનનો કબજો લઈ રહ્યું છે. એમાં કોઈ વિરોધ કરવાનું શું કારણ છે તે મને સમજ પડતી નથી. મને એમ લાગે કે મારી બાકીની જમીનો પર એ લોકોની કોઈ ખરાબ બેનાટ હોવાથી આ પ્રશ્ન ચગાવી રહેલા છે.